નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના સેશનના અંદર આપણે વનસ્પતિમાં સંકલન વિશે આપણે અભ્યાસ કર્યો કે જેમાં વૃદ્ધિ આધારિત હલનચલન, વૃદ્ધિથી મુક્ત હલનચલન, ઉત્તેજના સામે તાત્કાલિક પ્રતિચાર, વટાણામાં વૃદ્ધિ આધારિત હલનચલન સમજાવો એનો આપણે અભ્યાસ કર્યો. પછી આવર્તન એના પહેલાં પ્રવૃત્તિ 7.2 જોઈએ આપણે, જે પ્રકાશાવર્તન પર આધારિત હતી. એના પછી આપણે આવર્તન એટલે શું, વનસ્પતિના પ્રતિચાર પ્રત્યે આવર્તનના પ્રકારો જોયા આપણે. પછી બીજ આવેગોની મર્યાદા હોવા છતાં તે સંકલન માટેનું એક ઉત્તમ માધ્યમ છે, એના વિશે આપણે અભ્યાસ કર્યો. અને છેલ્લે અંતઃસ્રાવી સંકલન એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે આગળ જોઈએ છીએ વનસ્પતિ અંતઃસ્રાવો વર્ણવો અથવા વનસ્પતિ અંતઃસ્રાવોના નામ અને તેની અસરો જણાવો. તો પહેલા આપણે વ્યાખ્યા જોઈશું. વનસ્પતિ અંતઃસ્રાવો એટલે વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા રાસાયણિક સંયોજન જે વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ અંતઃસ્રાવોમાં વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા રાસાયણિક સંયોજનો એટલે કે વનસ્પતિમાં એક પ્રકારના રાસાયણિક સંયોજનો ઉત્પન્ન થાય છે કે જે સાદા પ્રસરણ દ્વારા કાર્યસ્થાન સુધી વહન પામે છે. આપણે આગળ જોઈ ગયા અંતઃસ્રાવી સંકલનમાં કે અંતઃસ્રાવોનું સંશ્લેષણ જ્યાં થાય છે ત્યાં એની અસર જોવા મળતી નથી, પણ એનું સંશ્લેષણ સ્થાનથી કાર્યસ્થાન કેવું હોય છે, દૂર હોય છે. એટલે કે એ સાદા સંયોજનો જે ઉત્પન્ન થતા રાસાયણિક સંયોજનો છે એ સાદા પ્રસરણ દ્વારા કાર્યસ્થાન સુધી વહન પામે છે અને ત્યાં જઈ વનસ્પતિનું વૃદ્ધિ, વિકાસ કરે છે અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું શું કરે છે, સંકલન કરે છે. આગળ જોઈએ છે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો. તો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો બે છે. એક છે વનસ્પતિ અંતઃસ્રાવો બે છે. વનસ્પતિ અંતઃસ્રાવોના પ્રકાર કેટલા છે? બે. એક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ અને બીજું છે વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ. તો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ જે છે એમાં ત્રણ છે: ઓક્સિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન. તો પરીક્ષામાં તમને એક ગુણમાં પૂછી શકાય કે કોઈ પણ એક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવનું ઉદાહરણ આપો અથવા તો તેનું નામ આપો. તો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવના અંદર આપણે પહેલું જોઈએ છે ઓક્સિન. તે પ્રરોહના અગ્રભાગે સંશ્લેષણ પામે છે, તે પ્રકાશાવર્તન માટે જવાબદાર છે. તો આપણે આગળ પ્રવૃત્તિ 7.2 ભણી ગયા. તો આપણે એનું ઉદાહરણ લઈએ તો પ્રરોહ જે છે એ પ્રકાશ તરફ વળે છે, આપણને ખબર છે. તો જે તરફથી પ્રકાશ પ્રરોહ પર આવે છે ત્યારે તે પ્રરોહના અગ્રભાગે ઓક્સિનનું સંશ્લેષણ થાય છે. એટલે કે ઓક્સિન અંતઃસ્રાવ જે છે પ્રરોહના અગ્રભાગે સંશ્લેષણ પામે છે, જે કોષની વૃદ્ધિની લંબાઈને પ્રેરે છે. તો જ્યારે ઓક્સિન પ્રરોહના અગ્રભાગના અંદર સંશ્લેષણ પામે છે ત્યારે જ્યારે પ્રકાશ પ્રરોહ પર પડતો હોય ત્યારે એ સંશ્લેષણ પામેલો અંતઃસ્રાવ જે છે એ હવે પ્રરોહથી દૂર છાયાવાળા ભાગમાં સાદા પ્રસરણ દ્વારા વહન પામીને આવી જાય છે અને ત્યાં ઉચ્ચ સાંદ્રતા એટલે વધુ સંકેન્દ્રણ કરી અને કોષની લંબાઈને પ્રેરે છે, જેના કારણે જે છે પ્રરોહ જે છે એ પ્રકાશ તરફ વળે છે. એટલે કે પ્રકાશાવર્તન માટે જવાબદાર કોણ છે? ઓક્સિન, જે ક્યાં આવેલું છે? પ્રરોહના અગ્રભાગે સંશ્લેષણ પામે છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સંશ્લેષણ પામે છે અગ્રસ્થાને, પણ એનું કાર્ય ક્યાં થાય છે? છાયાવાળા ભાગમાં. જે ભાગ જે સૂર્ય તરફ જે દેખાય છે આપણને, એટલે કે સૂર્યપ્રકાશ પ્રરોહ પર જ્યારે પડે છે ત્યારે એના અગ્રભાગે એનું સંશ્લેષણ થાય છે, પણ એનું કાર્ય ક્યાં થાય છે? એનાથી થોડે દૂર કે જ્યાં છાયાવાળો ભાગ છે ત્યાં એ સાદા પ્રસરણ દ્વારા વહન પામીને આવી જાય છે અને ત્યાં તેનું કાર્ય એટલે મીન્સ કે ત્યાં એનું કાર્ય જોવા મળે છે. એટલે કે એની સાંદ્રતામાં શું થાય છે? વધારો થાય છે અને તે કોષોની લંબાઈમાં
વૃદ્ધિ પ્રેરે છે, એટલે કે કોષોની લંબાઈ જે છે એને ઉત્તેજે છે, જેના કારણે પ્રરો જે છે એની લંબાઈમાં વધારો તો થાય છે અને સાથે સાથે પ્રરો જે છે એ પ્રકાશ તરફ વળે છે. તો અહીંયા લખ્યું છે જે પ્રકાશાવર્તન માટે જવાબદાર છે. તો આવું તમને એક ગુણના અંદર પણ પૂછી શકાય છે કે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ જે છે માં કયો અંતઃસ્રાવ પ્રકાશાવર્તન માટે જવાબદાર છે? તો ઓક્સિન. અથવા તો પ્રરોના અગ્રભાગે કયા અંતઃસ્રાવનું સંશ્લેષણ થાય છે? તો ઓક્સિન. બીજું જોઈએ છે જીબ્રેલિન, તે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. તો આ પણ તમને એક ગુણના અંદર પૂછી શકાય છે કે કયો અંતઃસ્રાવ પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે? તો જીબ્રેલિન. સાઇટોકાઇનિન, તે કોષ વિભાજન પ્રેરે છે. ફળ અને બીજમાં તેની સાંદ્રતા વધારે હોય છે. જે વિસ્તારમાં કોષ વિભાજનની પ્રક્રિયા વધુ જોવા મળતી હોય ત્યાં કુદરતી રીતે સાઇટોકાઇનિન જે છે એ અંતઃસ્રાવ જે છે એનું સંશ્લેષણ થાય છે કે જેના કારણે તે કોષ વિભાજન પ્રેરે છે, જેના કારણે ફળ અને બીજમાં તેની સાંદ્રતા વધારે હોય છે. તો તમે જુઓ છો ફળ અને બીજ જે છે માંસલ અને દળદાર જોવા મળે છે કે જેના અંદર કોષ વિભાજનની પ્રક્રિયા વધુ જોવા મળે છે અને એ કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા જે છે કોષોની સંખ્યામાં વધારો થાય છે. તો આ રીતે જ્યાં કોષ વિભાજનની પ્રક્રિયા ઝડપથી થતી હોય એવી જગ્યાએ જે છે કોનું સંશ્લેષણ થાય છે? તો સાઇટોકાઇનિનનું. બીજો નંબર જોઈએ છે વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ. તેમાં એક જ છે એબ્સિસિક એસિડ, જે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે, જેના કારણે વનસ્પતિના પર્ણો કરમાઈ જાય છે. તો વનસ્પતિની વૃદ્ધિ થાય તો એને વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ કહેવાય. તો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. એમ કેટલીક વનસ્પતિ તમે જોશો કે જે વનસ્પતિની વૃદ્ધિ નથી થતી, તો નથી થતી તે માટે એને અવરોધતો અંતઃસ્રાવ પણ વનસ્પતિના અંદર ઉત્પન્ન થાય છે અને એને આપણે કહીશું એબ્સિસિક એસિડ, કે જે વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ છે કે જેના કારણે વનસ્પતિની વૃદ્ધિ અવરોધાય છે અને વનસ્પતિના પર્ણો જે છે કરમાઈ જાય છે. તો આ રીતે આપણે વનસ્પતિ અંતઃસ્રાવો વર્ણવો, વનસ્પતિ અંતઃસ્રાવોના નામ અને તેની અસરો વિશે અભ્યાસ કર્યો. મિત્રો આપણે આગળ જોઈએ છે પ્રાણીઓમાં અંતઃસ્રાવ. અંતઃસ્રાવ અને રસાયણો કેવી રીતે પ્રાણીઓમાં સૂચના પ્રસારણ સાધનની જેમ ઉપયોગમાં આવે છે? તો આપણે ઉદાહરણ તરીકે ખિસકોલી લો. તો ખિસકોલી જે છે એ પ્રતિકૂળ સમયમાં શું અનુભવ કરે છે? તો ખિસકોલી જે છે એ લડવાની કે ભાગવાની તૈયારી કરે છે. તો આ ક્રિયાઓ જે છે ખૂબ જ જટિલ છે. આ ક્રિયા કરવા માટે ખૂબ જ ઉર્જાની જરૂર હોય છે અને તેના માટે વિવિધ પ્રકારની પેશીઓ જે છે એ એકત્રીકરણ કરી અને વિવિધ ક્રિયાઓ દ્વારા આ કાર્ય કરે છે. તો આ કાર્યમાં જે લડવા અને ભાગવાની જે પ્રક્રિયા જે છે એ બંને પ્રક્રિયા ખૂબ જ અલગ જોવા મળે છે અને આ પ્રક્રિયા કરવા માટે ફરીથી આપણે કહીએ છીએ ખૂબ જ ઉર્જાની જરૂર પડે છે. આમાંથી કોઈ એક પ્રક્રિયાની આપણે વાત કરીએ છીએ તો કોઈ એક પ્રક્રિયાની સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ શરીરમાં લાભદાયક પણ હોય છે. તો આ કેવી રીતે બનતું હશે? તો એના માટે અધિવૃક્કીય ગ્રંથિ, જેને આપણે કહીશું એડ્રીનાલિન ગ્રંથિ, તો એ એડ્રીનાલિન ગ્રંથિમાંથી એડ્રીનાલિનનો સ્ત્રાવ થાય છે અને જેના કારણે મનુષ્ય સહિત અનેક પ્રાણીઓના અંદર આ પ્રક્રિયા જોવા મળે છે. તો આપણે જોઈએ છીએ, આપણે એ પ્રશ્ન અહીંયા ભણવાના છીએ એના પહેલા આપણે અંતઃસ્રાવી ગ્રંથિ એટલે શું અને અંતઃસ્રાવ કોને કહે છે એના વિશે પહેલા આપણે અભ્યાસ કરીએ. તો જે ગ્રંથિને કોઈ નલિકા હોતી નથી અને તેની નીપજને સીધા રુધિરના પ્રવાહમાં ત્યજે છે તે નલિકા વિહીન ગ્રંથિને આપણે શું કહીશું? અંતઃસ્રાવી ગ્રંથિ. આપણે જે અહીંયા લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્રાવ સ્ત્રવે છે તે શરીરમાં તેની અસરો લખો. તો એમાં આપણે જોવાના છીએ કે એડ્રીનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિનનો અંતઃસ્રાવ થાય છે. તો એડ્રીનલ ગ્રંથિની વાત કરીએ છીએ એના પહેલા ગ્રંથિ એટલે શું એ સમજવું પડે આપણે. એટલા માટે આપણે અહીંયા અંતઃસ્રાવી ગ્રંથિ એટલે શું? તો જે ગ્રંથિને કોઈ નલિકા હોતી નથી, એટલે કે કેવી છે ગ્રંથિ? છે નલિકા વિહીન ગ્રંથિ, કે જેની નીપજ સીધા રુધિરમાં પ્રવાહમાં તે ત્યજે છે. એવી નલિકા વિહીન ગ્રંથિ કે જે
તેની નીપજને શેમાં? તે જે છે સીધા રુધિર પ્રવાહમાં. અને રુધિર તમે જાણો છો આખા શરીરમાં પરિભ્રમણ થાય છે, જેના કારણે જે ગ્રંથિમાંથી જેનો સ્ત્રાવ થવાનો છે એને આપણે અંતઃસ્રાવ કહીશું. એ અંતઃસ્રાવ સીધો શેમાં? તે છે રુધિરમાં. અને રુધિર જે છે આખા શરીરમાં પરિભ્રમણ પામે છે, એની સાથે સાથે અંતઃસ્રાવ પણ જ્યાં જે પેશીને જ્યાં એની જરૂર હશે ત્યાં એ પહોંચાડવા માટે કાર્ય કરશે. આગળ જોઈએ છે, અંતઃસ્રાવી ગ્રંથિમાંથી અલ્પ માત્રામાં સ્ત્રાવ પામી રુધિરમાં ભળી રુધિરના પ્રવાહ દ્વારા વહન પામી અને નિશ્ચિત સ્થાને પહોંચી પ્રક્રિયાઓ પર ઉત્તેજનાત્મક અને અવરોધ અસરો સર્જતા રાસાયણિક નિયામકને આપણે શું કહીશું? અંતઃસ્રાવ. તો વિદ્યાર્થી મિત્રો, અંતઃસ્રાવી ગ્રંથિમાંથી જેનો સ્ત્રાવ થવાનો છે એને કહેવાય અંતઃસ્રાવ. અને એ અંતઃસ્રાવ ફરીથી અંતઃસ્રાવી ગ્રંથિમાંથી અલ્પ માત્રામાં સ્રવે છે અને જે રુધિરમાં ભળી રુધિરના પ્રવાહ દ્વારા વહન પામી અને નિશ્ચિત સ્થાને જ્યાં એની જરૂર છે ત્યાં નિશ્ચિત સ્થાને પહોંચી પ્રક્રિયાઓ પર કેવી અસર કરે છે? ઉત્તેજનાત્મક કે અવરોધક અસરો સર્જતા રાસાયણિક નિયામકને આપણે શું કહીશું? અંતઃસ્રાવ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અંતઃસ્રાવી ગ્રંથિ વિશે સમજવું પડે અને પછી અંતઃસ્રાવ વિશે સમજવું પડે તો આપણને હવે પછીનો પ્રશ્ન ખ્યાલ આવશે કે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્રાવ સ્રવે છે? તો પહેલા તો આપણા શરીરના અંદર દોડવા કે લડવાની ક્રિયા સાથે એક ગ્રંથિ સંકળાયેલી છે, અધિવૃક્કીય ગ્રંથિ, જેને કહેવાય એડ્રિનલ ગ્રંથિ. અને એમાંથી જે અંતઃસ્રાવનો સ્ત્રાવ છે એને કહેવાય એડ્રીનાલિન. એ અંતઃસ્રાવ સ્રવે છે. શરીરમાં તેની અસરો લખો. તો આપણે કેટલીક વખત ઉત્તેજિત થઈ જઈએ છીએ, કોઈ બાબતમાં આપણે ગુસ્સો આવી જાય છે આપણને, અને કેટલીક વખત આપણે લડવા જતા રહીએ છીએ, અને કેટલીક વખત પરિસ્થિતિ એવી ક્રિએટ થાય કે એ વધારે રૌદ્ર રૂપ લઈ લે તો આપણે ત્યાંથી નાસી જતા હોઈએ છીએ. તો આ રીતે લડવાની કે દોડવાની અથવા તો લડવાની કે ભાગી જવાની ક્રિયા સાથે સંકળાયેલી ગ્રંથિ કઈ છે? કે જેને સંકટ સમયની ગ્રંથિ પણ કહેવાય અને જેને કટોકટી સમયની ગ્રંથિ પણ કહેવાય, જેને કહેવાય એડ્રીનાલિન ગ્રંથિ, એડ્રીનલ ગ્રંથિ સોરી. અને એમાંથી જેનો સ્ત્રાવ થાય છે એને એડ્રીનાલિન અંતઃસ્રાવ કહે છે. તો તેની અસરો લખવાની છે. આપણે અસરો જોઈએ છે. 1, હૃદયના ધબકારા વધે છે, પરિણામે આપણા સ્નાયુઓને વધારે ઓટુનો પુરવઠો મળે છે. જ્યારે આપણે ગુસ્સેમાં હોઈએ છીએ ત્યારે આપણે ઉત્તેજિત થઈ જઈએ છીએ, ત્યારે આપણા હૃદયના ધબકારા શું થઈ જાય છે? વધે છે. પરિણામે આપણા સ્નાયુઓને વધારે ઓટુનો પુરવઠો મળે છે. બીજું, પાચન તંત્રમાં અને ત્વચાની નાની નાની ધમનીઓમાં આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જતા ત્યાં રુધિરની પ્રાપ્યતા કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત થાય છે. જ્યારે હૃદયના ધબકારા વધી જાય છે ત્યારે ઓટુનો પુરવઠો મળે છે. બીજા નંબર, પાચન તંત્રમાં અને ત્વચાની નાની નાની ધમનીઓ આસપાસ સ્નાયુઓ શું થઈ જશે? એ ટાઈમે સંકોચાઈ જશે અને ત્યાં રુધિરની પ્રાપ્યતા કેવી થઈ જશે? ઓછી થઈ જશે. અને આ રુધિરની દિશા હવે આપણા કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત થાય છે. ત્રીજામાં, ઉદરોપટલ અને પાંસળીઓના સ્નાયુઓનું સંકોચન થાય છે અને શ્વસન દરમાં શું થાય છે? વધારો થાય છે. તો આ બધી ક્રિયાઓ જે છે ને એ શેના કારણે થઈ? એડ્રીનાલિનનો અંતઃસ્રાવ જ્યારે એડ્રીનલ ગ્રંથિમાંથી સ્રવે છે ત્યારે આપણા શરીરમાં આ બધી અસરો જોવા મળે છે અને આ બધી ક્રિયાઓ ભેગી થશે અને જેના કારણે આપણે લડવાની કે દોડવાની સ્થિતિના અંદર આપણે તૈયાર થઈશું. તો આ રીતે કટોકટીના સમયની ગ્રંથિ તરીકે કઈ ગ્રંથિ છે? તો એડ્રીનલ ગ્રંથિ. અને એમાંથી શેનો સ્ત્રાવ થાય છે? તો એડ્રીનાલિનનો સ્ત્રાવ થાય છે કે જેના કારણે એ અંતઃસ્રાવ કેટલીક વખત આપણા માટે લાભદાયક પણ છે અને કેટલીક વખત એ આપણા માટે નુકસાનકારક પણ છે. લાભદાયક એટલા માટે છે કે જેના કારણે કોઈ એક રૌદ્ર સ્વરૂપ ઝઘડો ધારણ કરે તો આપણે ત્યાંથી જતા રહીએ એમાં મજા છે, નહીંતર કેટલીક વખત આપણે એને મુશ્કેલીમાં પણ મુકાઈ જતા હોઈએ છીએ. અને કેટલીક વખત આની અસર એટલી ઉત્તેજિત થઈ શકે કે જેના કારણે આપણે લડવા માટે તૈયાર થઈ જતા હોઈએ છીએ અને એની પણ નુકસાનકારક અસર જે છે આપણે ભોગવવા માટે તૈયાર થઈ જવું પડે છે. તો આ રીતે લડવા
કે દોડવાની ક્રિયા સાથે સંકળાયેલી ગ્રંથિ જે છે એડ્રીનલ ગ્રંથિ છે અને એમાંથી સ્ત્રવતો અંતઃસ્રાવ કયો છે? એડ્રીનાલિન. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિ 7.3 અને પ્રવૃત્તિ 7.4 એકી સાથે જોઈ જઈએ છીએ. પ્રવૃત્તિ 7.3માં આકૃતિમાં દેખાડેલી અંતઃસ્રાવી ગ્રંથિઓની ઓળખ કરવાની છે. તો તમને અહીંયા બે આકૃતિઓ દેખાય છે, નર અને માદાની. તેમાં રહેલી અંતઃસ્રાવી ગ્રંથિઓ જે છે એની ઓળખ કરવાની છે. જ્યારે પ્રવૃત્તિ 7.4 જે છે એમાં એક તમને કોષ્ટક આપેલું છે અને આ અંતઃસ્રાવી ગ્રંથિઓ જે છે એમાંથી સ્ત્રવતા અંતઃસ્રાવ અને તેના ચોક્કસ કાર્ય વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે બંને પ્રવૃત્તિ જે છે એ એકી સાથે જોઈ જઈએ છીએ. આપણે આગળ વાત કરી કે મનુષ્યના અંદર સંકલન અને નિયંત્રણ માટે ચેતાતંત્ર આવેલું છે અને અંતઃસ્રાવી ગ્રંથિઓ પણ આવેલી છે. તો ચેતાતંત્ર જે છે એ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ચેતાકોષનું કહી શકાય છે. એટલે કે ચેતાતંત્રમાં રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે? ચેતાકોષ. જ્યારે અંતઃસ્રાવી સંકલન આપણે જોયું, અંતઃસ્રાવી તંત્ર, તેનું કાર્યકારી એકમ શું છે? અંતઃસ્રાવ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા અંતઃસ્રાવી ગ્રંથિ એટલે શું અને પછી એનું સ્થાન અને એના કાર્ય વિશે અભ્યાસ કરીશું. તો અંતઃસ્રાવી ગ્રંથિ એટલે જે ગ્રંથિની કોઈ નલિકા હોતી નથી, તેની નીપજને સીધા રુધિરના પ્રવાહમાં ત્યજે છે, તે નલિકા વિહીન ગ્રંથિને અંતઃસ્રાવી ગ્રંથિ કહે છે. અંતઃસ્રાવી ગ્રંથિઓ કોઈ નલિકા ધરાવતી ન હોવાથી તેમને નલિકા વિહીન ગ્રંથિઓ પણ કહેવાય છે. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો, જે ગ્રંથિને કોઈ નલિકા હોતી નથી અને તેની નીપજને તે સીધા રુધિરના પ્રવાહમાં ત્યજે છે. આપણે જાણીએ છીએ કે રુધિર જે છે આખા શરીરના અંદર પરિભ્રમણ પામે છે. તો એ જ રુધિર દ્વારા અંતઃસ્રાવો જે છે જ્યાં જ્યાં એની જરૂર હોય છે ત્યાં ત્યાં અંતઃસ્રાવ જે છે રુધિર મારફતે જ પહોંચે છે, પણ એ રુધિરના અંદર નીપજને ત્યજતી નલિકા વિહીન ગ્રંથિ એ શું છે? અંતઃસ્રાવી ગ્રંથિ. હવે આપણે આકૃતિના અંદર જોઈ જઈએ તો અહીંયા નર અને માદાની તમને આકૃતિ આપેલી છે. એમાં શીર્ષના ભાગમાં તમે જોઈ શકો છો, શીર્ષના ભાગના અંદર જો સ્ત્રી અને પુરુષના અંદર એક જ ગ્રંથિ એવી છે કે જે જુદી પડે છે. પુરુષમાં શુક્રપિંડ હોય છે જ્યારે સ્ત્રીના અંદર અંડપિંડ હોય છે. બાકી બધી જ ગ્રંથિઓ જે છે એ પુરુષ અને સ્ત્રીના અંદર બંને સમાન જ હોય છે. એટલે આપણે આ સાઈડની ગ્રંથિ પુરુષના અંદર જોઈએ છે એ જ ગ્રંથિઓ તમે જોઈ શકો છો સ્ત્રીઓમાં બી છે. દાખલા તરીકે પિનિયલ ગ્રંથિ અને પિટ્યુટરી ગ્રંથિ. તો અહીં પણ તમે જોઈ શકો છો પિનિયલ ગ્રંથિ અને પિટ્યુટરી ગ્રંથિ. હાઇપોથેલેમસ, તો અહીંયા પણ હાઇપોથેલેમસ છે. થાઇરોઇડ ગ્રંથિ, તો અહીંયા પણ થાઇરોઇડ ગ્રંથિ. પેરાથાઇરોઇડ ગ્રંથિ, તો અહીંયા પણ પેરાથાઇરોઇડ ગ્રંથિ છે. થાઇમસ, અહીંયા પણ થાઇમસ છે. એડ્રિનલ ગ્રંથિ, ત્યાં પણ એડ્રિનલ ગ્રંથિ. સ્વાદુપિંડ. પણ એક જ ગ્રંથિ એવી છે કે બંનેમાં જુદી પડે છે. તમે જોઈ શકો છો પુરુષમાં શુક્રપિંડ હોય છે જ્યારે સ્ત્રીમાં શું હોય છે? અંડપિંડ. તો હવે આપણે પિનિયલ ગ્રંથિ અને પિટ્યુટરી ગ્રંથિની વાત કરીએ તો શીર્ષમાં પિટ્યુટરી ગ્રંથિ અને પિનિયલ ગ્રંથિઓ આવેલી છે. તમે જોઈ શકો છો મગજના એક ભાગ રૂપે હાઇપોથેલેમસ નામની રચનામાંથી સ્ત્રવતા અંતઃસ્રાવો પિટ્યુટરી ગ્રંથિ જે છે એનું નિયમન કરે છે. એટલે કે જે હાઇપોથેલેમસ તમને દેખાય છે એ પણ એક મગજનો ભાગ છે કે જેના અંદરથી જે અંતઃસ્રાવ સ્ત્રવે છે એ કોનું નિયમન કરે છે? પિટ્યુટરી ગ્રંથિનું. ગ્રીવા એટલે કે ગરદનમાં શું આવેલી છે? થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ. તમે જોઈ શકો છો બે ગ્રંથિ આપેલી છે, થાઇરોઇડ ગ્રંથિ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ જે છે શેમાં છે? ગરદનમાં એટલે કે ગળામાં. થાઇમસ તમે જોઈ શકો છો કે જે ઉરસ છાતીમાં કઈ ગ્રંથિ આવેલી છે? તો થાઇમસ ગ્રંથિ આપણી છાતીમાં આવેલી છે. ઉદરમાં સ્વાદુપિંડ અને એડ્રિનલ ગ્રંથિ તેમજ જનન પિંડ તરીકે ઉદર ગુહામાં સ્ત્રીમાં અંડપિંડ, જ્યારે પુરુષના અંદર
ઉદર ગુહાની બહાર શુક્રપિંડો આવેલા હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ બધી ગ્રંથિઓ જે છે એ ગ્રંથિઓ જે છે એનો નામ નિર્દેશ તમને અહીંયા કરીને આપેલું છે. તો પરીક્ષામાં પણ તમને આ રીતે આકૃતિ આપેલી હોય અને નામ નિર્દેશ એક આ રીતે એરો કરીને મૂકી દે અને તમને કહે છે કે થાઇમસ ગ્રંથિ જે છે ક્યાં આવેલી છે, અથવા તો પિટ્યુટરી ગ્રંથિ જે છે એમાંથી જે અંતઃસ્રાવનું પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવનું નિયમન કોણ કરે છે, તો હાઇપોથેલેમસ. એવી રીતે એરો કરીને પૂછાય કે સ્ત્રીના અંદર ઉદર ગુહામાં કઈ ગ્રંથિ આવેલી છે, તો અંડપિંડ. પુરુષના અંદર ઉદર ગુહાની બહાર કઈ ગ્રંથિ આવેલી છે, તો શુક્રપિંડ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ 7.3 જે છે કે જેમાં નામ નિર્દેશના આધારે આપણે ગ્રંથિઓને ઓળખવાના હતા જે આપણે જોયું. હવે આપણે જોઈએ છીએ તો હાઇપોથેલેમસ કે જે અગ્ર મગજનો શું છે એક ભાગ છે, તે થેલેમસની શું આવેલી છે નીચે. તમે આગળ મગજ વિશે અભ્યાસ કર્યો હશે, તમે જોયું હશે થેલેમસની નીચે શું આવેલું છે હાઇપોથેલેમસ. અને પિટ્યુટરી ગ્રંથિની ઉપર આવેલો અંતઃસ્રાવી ભાગ છે, એટલે કે હાઇપોથેલેમસ ક્યાં છે, થેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિની વચ્ચે. તે ઘણા ચેતાસ્રાવી કોષો ધરાવે છે. તે બે પ્રકારના અંતઃસ્રાવોનો સ્ત્રાવ કરે છે, એક તો રિલીઝિંગ હોર્મોન્સ નો સ્ત્રાવ કરે છે અને એક અવરોધક અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એના વિશે હજુ ડિટેલમાં ભણવાનું નથી, આપણે ખાલી થોડી ઘણી તમને વધારાની માહિતી આપીએ છીએ. આગળ જોઈએ છીએ પિટ્યુટરી ગ્રંથિ જે શીર્ષમાં હાઇપોથેલેમસની નીચે આવેલી છે. તે કદમાં કેવી છે, વટાણાના દાણા જેટલી કદ ધરાવતી એક ગ્રંથિ છે. એમાં પણ 3 ખંડો આવેલા છે, અગ્રખંડ, મધ્યખંડ અને પશ્વખંડ. પણ આપણે ફરીથી કહીએ છીએ એને આપણે ડિટેલમાં ભણવાની નથી, પણ તમારે એનું કાર્ય જો આપણે કાર્ય એનું ભણવાનું છે તો પિટ્યુટરી ગ્રંથિ જે છે બધા અંગોની વૃદ્ધિને ઉત્તેજે છે. એટલે કે એનો મતલબ એમ કે પિટ્યુટરી ગ્રંથિમાંથી વૃદ્ધિ અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે કે જે બધા અંગોની વૃદ્ધિને શું કરે છે, ઉત્તેજે છે. હવે આપણે જોઈએ છીએ થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિ જે છે તે શરીરના ગળાના ભાગે શ્વાસ નળી સાથે જોડાયેલી છે. તે થાઇરોક્સિનનો સ્ત્રાવ કરે છે. થાઇરોઇડ ગ્રંથિમાંથી કોનો સ્ત્રાવ થાય છે, થાઇરોક્સિનનો. શરીરની વૃદ્ધિ સાથે ચયાપચયનું નિયમન કરે છે. તો એનું કાર્ય છે શરીરની વૃદ્ધિ સાથે તે ચયાપચયનું નિયમન કરે છે. આગળ આપણે જોઈએ છીએ તો સ્વાદુપિંડ. સ્વાદુપિંડ જે છે એમાં સ્વાદુપિંડ જે છે એમાંથી શેનો સ્ત્રાવ થાય છે, તો સ્વાદુપિંડ જે છે એ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે. કોનો, ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે. અને સ્વાદુપિંડ જે છે એ ઉદર ગુહામાં જઠરની સહેજ ક્યાં આવેલું છે, નીચે આવેલું છે. તે સહાયક પાચક ગ્રંથિ ઉપરાંત અંતઃસ્રાવી ગ્રંથિ પણ છે. તમે આગળ મનુષ્યનું પાચન તંત્ર ભણી ગયા હશો તો તેમાં સ્વાદુપિંડ એ શું હતી, સહાયક પાચક ગ્રંથિ. અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે સ્વાદુપિંડમાંથી શેનો સ્ત્રાવ થાય છે, ઇન્સ્યુલિનનો. અને ઇન્સ્યુલિનનું કાર્ય શું છે, તે રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે છે. ઇન્સ્યુલિનની ઉણપથી ડાયાબિટીસ રોગ થાય છે. આગળ આપણે જોઈશું ફરીથી. હવે આપણે જોઈએ છીએ પુરુષના અંદર શુક્રપિંડ. તો શુક્રપિંડ જે છે અંતઃસ્રાવી ગ્રંથિ છે અને તેમાંથી શેનો સ્ત્રાવ થાય છે, ટેસ્ટોસ્ટેરોનનો. શેનો સ્ત્રાવ થાય છે, ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે કે જે નરમાં જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ કરે છે. એટલે કે જાતીય અંગોનો વિકાસ એટલે કે નરમાં જેમ કે અવાજ ઘેરો, દાઢી મૂછનો વિકાસ અને જાતીય અંગનો વિકાસ પ્રેરે છે. કોણ, શુક્રપિંડ. અને જેમાંથી શેનો સ્ત્રાવ થાય છે, ટેસ્ટોસ્ટેરોનનો. એવી જ રીતે સ્ત્રીના અંદર આપણે જોઈએ છે અંડપિંડ. તો સ્ત્રી શરીરની જનનપિંડ ગ્રંથિ શું છે, પહેલા તો અંડપિંડ જે માદા જાતીય અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. તે શેનો સ્ત્રાવ કરે છે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. અને એનું કાર્ય જે છે માદા જનન અંગોનો વિકાસ, માસિક ચક્રનું નિયમન કરે છે. તો જેમ કે માદા
ગૌણ જાતિ લક્ષણો જેમ કે સ્ત્રીનો અવાજ તીણો હોય છે, મુલાયમ ત્વચા, પછી સ્તન ગ્રંથિનો વિકાસ એ ઇસ્ટ્રોજનના નિયંત્રણ હેઠળ થાય છે. અને પ્રોજેસ્ટેરોન જે ઋતુસ્ત્રાવ અથવા તો માસિક સ્ત્રાવ દરમિયાન ગર્ભાશયમાં થતા ફેરફારનું શું કરે છે? નિયમન કરે છે. તો આ રીતે અંડપિંડ જે છે માંથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે. પછી જોઈએ છે એડ્રિનલ ગ્રંથિ. તો એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રેનાલિન નો સ્ત્રાવ થાય છે. એડ્રિનલ ગ્રંથિમાંથી તે મૂત્રપિંડના અગ્ર છેડે ગોઠવાયેલી છે. ક્યાં આવેલી છે? મૂત્રપિંડના અગ્ર છેડે. પ્રત્યેક મૂત્રપિંડ સાથે એક એડ્રિનલ ગ્રંથિ હોય છે. તે શંકુ આકારની હોય છે. તે પણ બે વિસ્તારો ધરાવે છે, એક બહારની તરફ બાહ્યક અને અંદરની તરફ મજ્જક. પણ આપણે એના વિશે વધારે ડિટેલમાં અભ્યાસ નહીં કરીએ, પણ એનું કાર્ય શું છે? શરીરને આકસ્મિક રીતે લડો અથવા ભાગોની સ્થિતિ માટે તૈયાર કરે છે. તો લડોયા ભાગોની પ્રતિક્રિયા માટેનો અંતસ્રાવ છે. આથી એડ્રિનલ ગ્રંથિને સંકટ સમયની ગ્રંથિ પણ ઓળખવામાં આવે છે. પરીક્ષામાં એમ પણ પૂછી શકે કે લડોયા ભાગો એટલે સંકટ સમયની ગ્રંથિ તરીકે કઈ ગ્રંથિ ઓળખવામાં આવે છે? તો એડ્રિનલ ગ્રંથિ. છેલ્લે જોઈએ છીએ આપણે હાઇપોથેલેમસની જે વાત કરી હતી આપણે, એ હાઇપોથેલેમસમાંથી શેનો સ્ત્રાવ થાય છે? રિલીઝિંગ અંતસ્રાવનો. શેનો સ્ત્રાવ થાય છે? રિલીઝિંગ અંતસ્રાવ, જે પિટ્યુટરી ગ્રંથિને અંતસ્રાવ મુક્ત કરવા પ્રેરે છે. એટલે કે હાઇપોથેલેમસ જે છે પિટ્યુટરી ગ્રંથિને અંતસ્રાવ મુક્ત કરવા પ્રેરે છે. પિટ્યુટરી ગ્રંથિ જે છે આ બધી જ ગ્રંથિઓ જે છે એની પ્રમુખ ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે નર અને માદામાં આવેલી અંતસ્રાવી ગ્રંથિ, એમાંથી સ્ત્રવતા અંતસ્રાવ અને તેના કાર્યો વિશે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે અંતસ્રાવી ગ્રંથિઓ તમને પ્રવૃત્તિ 7.3માં આકૃતિમાં આપણે જે જોઈ ગયા છે એ જ ગ્રંથિઓ જે છે એ ગ્રંથિઓનો અહીંયા ચાર્ટ તમારી બુકના અંદર પ્રવૃત્તિ 7.4માં આ રીતે એક ચાર્ટ અથવા તો કોષ્ટક આપેલું છે. અને જેમાં તમે બધા આપણે અત્યારે જે પણ અંતસ્રાવી ગ્રંથિ અને તેના કાર્ય વિશે અભ્યાસ કર્યો એ અહીંયા આપણે લખેલું જોઈ શકીએ છીએ. આમાંથી પણ તમને પરીક્ષામાં 1 ગુણમાં પ્રશ્ન પૂછી શકાય છે. તો પિટ્યુટરી ગ્રંથિમાંથી શેનો સ્ત્રાવ થાય છે? વૃદ્ધિ અંતસ્રાવ. તે બધા જ અંગોમાં વૃદ્ધિ પ્રેરે છે. તે શું છે? એનું કાર્ય. એવી રીતે થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિનનો સ્ત્રાવ થાય છે. તે શરીરના વિકાસ અને ચયાપચયનું નિયમન કરે છે. તો આ રીતે અહીંયા તમને કાર્ય, અંતસ્રાવી ગ્રંથિ અને એમાંથી સ્ત્રવતા અંતસ્રાવ આપેલા છે. તમારે આ કોષ્ટક તૈયાર કરવાનું છે કે જેમાંથી તમને 1 ગુણનો પ્રશ્ન જે છે એનો જવાબ મળી રહે છે અને તમે 1 ગુણ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ભણી ગયા વનસ્પતિ અંતસ્રાવો, એટલે કે વનસ્પતિ અંતસ્રાવો ધરાવે છે. અને એ વનસ્પતિ અંતસ્રાવો જે છે એ વનસ્પતિમાં ચોક્કસ દિશામાં વૃદ્ધિને પ્રેરે છે. તો પ્રાણી અંતસ્રાવો શું કાર્ય કરે છે? તો પ્રાણીઓ જે છે, વનસ્પતિ જે છે, પહેલાં તો એક વાત કરી છે કે વનસ્પતિ જે છે કે જેના અંદર રહેલા અંતસ્રાવો જે વનસ્પતિના કોષની વૃદ્ધિ કરે છે, એટલે કે એની લંબાઈમાં શું કરે છે? વધારો કરે છે. આપણે પ્રાણીઓની વાત કરીએ છીએ. પ્રાણીઓ પ્રકાશ કે ગુરુત્વાકર્ષણ બળ જેવા પરિબળ જે છે જેના આધારે તે કોઈ એક દિશામાં વૃદ્ધિ કરતા આપણે જોયા છે? તો આપણે એવું કદી જોયું નથી. એટલે કે પ્રાણીઓ જે છે પ્રકાશ, તાપમાન કે પછી પાણી કે પછી ગુરુત્વાકર્ષણ એવા પરિબળ પ્રત્યે કોઈ એક દિશા તરફ વૃદ્ધિ પ્રેરે છે એવું આપણે ક્યારે જોયું નથી. તો આપણે જો એના વિશે આગળ ચિંતન કરીએ તો પ્રાણીઓ પણ વૃદ્ધિ પ્રેરે છે, પણ એ વૃદ્ધિ જે છે એ ચોક્કસ અને નિયંત્રિત હોય છે. જેમ કે વનસ્પતિની વાત કરીએ છીએ તો વનસ્પતિ તેના અનેક ભાગોના અંદર પર્ણો ઉગાડે છે. વનસ્પતિના અનેક ભાગોના અંદર પર્ણો ઉગેલા હોય છે, આપણે જોઈએ છીએ. એટલે કે વનસ્પતિ તેના અનેક ભાગોમાં પર્ણોને ઉગાડી શકે છે. તો એવી રીતે આપણે આપણા ચહેરા પર આંગળીઓને ઉગાડી શકીએ છીએ?
કે આપણે આપણા ચહેરા પર આંગળીઓ જાતે જાતે ઉગાડી શકીએ છીએ? તો ના. પણ આપણા અંદર પણ વૃદ્ધિ થાય છે, પણ એ વૃદ્ધિ જે છે એ ચોક્કસ અને નિયંત્રિત હોય છે, કે જે આપણા શરીરના અંદર બાળકો જે છે, એટલે કે બાળકોના અંદર જે પણ આપણે દાખલા તરીકે આંગળીની વૃદ્ધિ જોઈએ છે, કે હાથની વૃદ્ધિ જોઈએ છીએ, કે શરીરની વૃદ્ધિના કોઈ અંગની વાત કરીએ છીએ, તો તમે જોશો કે કોઈ હાથને એક હાથ ઉદાહરણ તરીકે લઈએ છીએ, તો કે કોઈ એક હાથ જે છે એની વૃદ્ધિ બીજા હાથ કરતાં વધી જાય છે, ને એક હાથ લાંબો રહે છે ને એક હાથ ટૂંકો રહે છે, એવું તમે જોયું છે? ના. આપણા શરીરના અંદર પણ વૃદ્ધિ તો થાય છે, પણ એ વૃદ્ધિ કેવી હોય છે? ચોક્કસ અને નિયંત્રિત હોય છે. તો આપણા શરીરના અંદર રહેલા અંતઃસ્રાવો જે શું કાર્ય કરે છે, તો એના વિશે આપણે અભ્યાસ કરવાનું છે. પ્રાણી અંતઃસ્રાવોની લાક્ષણિકતાઓ જણાવો. એક જોઈએ છે તે ચોક્કસ અંતઃસ્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા ચોક્કસ રાસાયણિક સંયોજનો છે. આપણે જાણીએ છીએ કે અંતઃસ્રાવની આપણે વાત કરી, તે અંતઃસ્રાવ શું છે? તો તે ચોક્કસ અંતઃસ્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા પહેલાં તો ચોક્કસ શું છે? રાસાયણિક સંયોજનો. તે રાસાયણિક સંદેશાવાહકો છે કે જેના દ્વારા સંદેશાનું વહન એક કોષમાંથી બીજા કોષોમાં થાય છે. તે ચોક્કસ લક્ષ્ય કોષો, તે ચોક્કસ લક્ષ્ય કોષો, પેશી કે અંગો પર તેની અસર દર્શાવે છે. એટલે કે તેનું ચોક્કસ લક્ષ્ય શું હોય છે? કે જે કોષો, પેશી કે અંગો પર તેની અસર દર્શાવવાનું છે. તે રુધિર વહન દ્વારા વહન પામે છે. આપણે આગળ વાત કરી હતી કે અંતઃસ્રાવો જે છે એ અંતઃસ્રાવ જે છે રુધિરમાં ભળી જઈ અને રુધિર મારફતે આખા શરીરના અંદર પરિભ્રમણ પામે છે. તો તે રુધિર વહન દ્વારા વહન પામે છે અને તે ખૂબ જ અલ્પ માત્રામાં સ્ત્રવે છે. છેલ્લે જોઈએ છે તેનો વધારે સ્ત્રાવ કે ઉણપ ચોક્કસ અનિયમિતતા કે ખામી સર્જે છે. તો તેનો વધારે સ્ત્રાવ કે ઉણપ, જો અંતઃસ્રાવ વધારે સ્ત્રવે તો પણ એમાં અનિયમિતતા કે ખામી સર્જાઈ શકાય છે, અથવા તો તેની ઉણપ એટલે કે તે બહુ જ અલ્પ માત્રામાં, જ્યાં એનું માત્રા નિયંત્રિત હોય છે, એટલે કે જેટલી માત્રામાં સ્ત્રવવો જોઈએ એટલી માત્રામાં ન સ્ત્રવે તો એનાથી ખામી પણ સર્જાય છે. તો આ રીતે પ્રાણી અંતઃસ્રાવોની લાક્ષણિકતા જણાવો. તો તમે 2 ગુણના અંદર 4 લાક્ષણિકતા જણાવી શકો છો. આગળ જોઈએ છે મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્રાવો સમજાવો. તો મનુષ્યમાં બી વૃદ્ધિ થાય છે, આપણે વાત કીધી, પણ એ ચોક્કસ અને નિયંત્રિત સ્થાનો પર એની વૃદ્ધિ થતી જો હોય છે. તો મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્રાવો કયા છે? તો એક છે વૃદ્ધિ અંતઃસ્રાવ છે, જેને આપણે કહીશું ગ્રોથ હોર્મોન્સ, GH, જેને કહેવાય ગ્રોથ હોર્મોન્સ વૃદ્ધિ અંતઃસ્રાવ, કે જે પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવે છે. પિટ્યુટરી ગ્રંથિ ક્યાં આવેલી છે? તો મસ્તકમાં, આપણા શીર્ષ ભાગના અંદર પિટ્યુટરી ગ્રંથિ આવેલી છે, તેમાંથી તે સ્ત્રવે છે. તે શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે. એટલે આપણા શરીરના અંદર જે વૃદ્ધિ અને વિકાસ થાય છે નિયંત્રિત રીતે, એટલે કે આપણા શરીરના અંદર જે હાથ છે, પગ છે, કે જેની વૃદ્ધિ જે છે એ નિયંત્રિત રીતે થાય છે. તમે જુઓ છો કોઈ એક હાથની લંબાઈ વધી જાય છે, કોઈ એક હાથની લંબાઈ ઘટી ગઈ, કોઈ આંગળીની લંબાઈ વધી ગઈ, કોઈ બીજી આંગળીની લંબાઈ ઘટી ગઈ, એવી રીતે નહીં, પણ ચોક્કસ માત્રાના અંદર જે વૃદ્ધિ થાય છે એ વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કોણ કરે છે? પિટ્યુટરી ગ્રંથિ. અને પિટ્યુટરી ગ્રંથિમાંથી કયો અંતઃસ્રાવ સ્રવે છે? વૃદ્ધિ અંતઃસ્રાવ, ગ્રોથ હોર્મોન્સ. થાઇરોક્સિન, તે થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્રવે છે. થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી છે? ગરદનમાં, એટલે કે ગળામાં. તો તેના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે. થાઇરોઇડ ગ્રંથિ જે છે એ થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિનનો સ્ત્રાવ થાય છે, અને તેના સંશ્લેષણ માટે શેનું જરૂરી છે? આયોડિન. કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું પણ તે નિયંત્રણ કરે છે. તે શરીરની સંતુલિત વૃદ્ધિ માટે જરૂરી છે. તો આ રીતે મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્રાવો સમજાવો. તો કયા આવશે? 2 અંતઃસ્રાવો આવશે. એક વૃદ્ધિ અંતઃસ્રાવ ગ્રોથ હોર્મોન્સ અને એક થાઇરોક્સિન, કે જે થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રવે છે. વૃદ્ધિ અંતઃસ્રાવ શેમાંથી સ્ત્રવે છે? પિટ્યુટરી ગ્રંથિમાંથી. તો આ રીતે પ્રાણી અંતઃસ્રાવ જે છે એની લાક્ષણિકતા અને મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્રાવ સમજાવો. આગળ આપણે પ્રશ્ન જોઈએ. મનુષ્યમાં અંતઃસ્રાવના અસંતુલનથી સર્જાતી અનિયમિતતા, ખામીઓ સમજાવો. ફરીથી, મનુષ્યમાં અંતઃસ્રાવના અસંતુલનથી સર્જાતી અનિયમિતતા. તો વિદ્યાર્થી મિત્રો, મનુષ્યના અંદર આપણે
વાત કરીએ અંતઃસ્રાવની, તો અંતઃસ્રાવ જે છે એ યોગ્ય માત્રામાં સ્ત્રવવા જરૂરી છે. જો તેની સાંદ્રતામાં અસંતુલન ઊભું થાય તો તેનાથી શું થાય છે? અનિયમિતતા આવે છે અથવા તો ખામી સર્જાય છે. તો કઈ ખામીઓ અંતઃસ્રાવના અસંતુલનથી ઉદ્ભવે છે? તો એમાં આપણે જોઈ શકીએ છીએ આ 4 ખામીઓ. વધારે ઊંચાઈ, તો વૃદ્ધિ અંતઃસ્રાવ GH ના વધારે, એટલે કે વૃદ્ધિ અંતઃસ્રાવ જે છે GH ગ્રોથ હોર્મોન્સ જો એ વધુ પ્રમાણમાં સ્ત્રવે તો એનાથી મનુષ્યના કદની ઊંચાઈમાં શું થાય છે? વધારો. તમે જોઈ શકો છો કેટલાક વ્યક્તિઓ 6.5-7 ફૂટના હોય છે, તો એટલા લાંબા વ્યક્તિઓ જે છે એની ઊંચાઈ વધી જાય છે. શેના કારણે? ગ્રોથ હોર્મોન્સ વધુ સ્ત્રવવાના કારણે. તેના કારણે શું થયું? અસંતુલન ઊભું થયું અને ઊંચાઈ કેટલી થઈ જાય છે? સામાન્ય વ્યક્તિના કદ કરતાં વધી જાય છે. એટલે પછી આપણા માટે એવા વ્યક્તિઓ જે છે એ થોડા મીન્સ કે એ આપણા માટે આપણે શું કહીશું કે જેને કે આપણે એવા વ્યક્તિઓને જે છે એ થોડા આશ્ચર્યથી જોતા હોઈએ છીએ કે એની કદ કેટલું મોટું છે, એની હાઇટ કેટલી વધારે છે. તો એ એક પ્રકારની શરીરમાં ઉદ્ભવતી ખામી છે. વામનતા, તો બાલ્યાવસ્થામાં વૃદ્ધિ અંતઃસ્રાવ GH ની ઉણપ. તો બાલ્યાવસ્થા એટલે કે જ્યારે બાળપણના અંદર આ અંતઃસ્રાવો જે છે એ અમુક સમયે અંતઃસ્રાવો જે છે અમુક સમયે જ ઉત્પન્ન થતા હોય શરીરના અંદર. તો જ્યારે આપણે બાલ્યાવસ્થા હોય છે ત્યારે આ જ ગ્રોથ હોર્મોન્સ જે છે જો એની ઉણપ વર્તાય તો પણ ખામી સર્જાય, વધારે સ્ત્રવે તો પણ ખામી સર્જાય. તો જ્યારે ઉણપ વર્તાય છે ત્યારે શરીરનું કદ જે છે એ ઠીંગણું જ રહે છે, એટલે કે વામનતા આવે છે, એટલે કે બટુકતા. આપણે એમ કહીએ છીએ કે વ્યક્તિ જે છે એનું કદ કેવું થઈ જાય છે? ઠીંગણું. એ સામાન્ય વ્યક્તિના કદ જેટલી એની ઊંચાઈ વધતી નથી. તો એટલા નાના નાના વ્યક્તિઓ જે છે એ બી આપણે જોયા છે સર્કસમાં કેટલાક ચોક્કર બનતા હોય છે. એ નાની હાઇટના કારણે એ આપણું રમૂજ કરતા હોય છે, પરંતુ એમના અંદર એ એક પ્રકારની ખામી છે. તો એ ખામી શેના કારણે છે? બાલ્યાવસ્થામાં જે ગ્રોથ હોર્મોન્સ સ્ત્રવવો જોઈએ છે એની શું જોવા મળે છે? ઉણપ. પછી જોઈએ છે ગોઈટર. આપણા આહારમાં આયોડિનની ઉણપ થાઇરોક્સિનના સંશ્લેષણને શું કરે છે? અસર કરે છે અને ગોઈટર થાય છે. તો પહેલાં તો થાઇરોક્સિન અંતઃસ્રાવ ક્યાંથી સ્ત્રવે છે? તો થાઇરોઇડ ગ્રંથિમાંથી. અને થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી છે? આપણી ગરદનમાં, એટલે કે આપણી ગળામાં શ્વાસ નળીની ઉપર થાઇરોઇડ ગ્રંથિ આવેલી છે અને એનામાંથી શેનો સ્ત્રાવ થાય છે? થાઇરોક્સિનનો. તો એ થાઇરોક્સિનનો સ્ત્રાવ જ્યારે વધુ માત્રામાં થાય કે ઓછી માત્રામાં થાય, એના માટે કોણ જવાબદાર છે? આયોડિન. આપણા આહારમાં આયોડિનની ઉણપ થાઇરોક્સિનના સંશ્લેષણને શું કરે છે? અસર કરે છે અને ગોઈટર થાય છે. તો જ્યારે થાઇરોક્સિન ઓછી માત્રામાં સ્ત્રવે છે ત્યારે આપણી ગળાની આ ગ્રંથિ જે છે ફૂલી જાય છે અને આપણને ગોઈટર નામનો રોગ થાય છે. પણ એ શેની ઉણપથી? આયોડિનની ઉણપથી. એટલે આપણે તમે સાંભળ્યું બી હશે કે મીઠું જે છે આયોડિન યુક્ત ખાવું જોઈએ. એટલે આપણે આહારના અંદર જે બી આપણે મીઠું ખાઈએ છીએ કેવું છે? આયોડિન યુક્ત. જો એની ઉણપ વર્તાય, આયોડિનની ઉણપ વર્તાય તો આ થાઇરોક્સિનનું પ્રમાણ કેવું થઈ જશે? ઘટી જશે. એટલે કે થાઇરોઇડ ગ્રંથિમાંથી જે થાઇરોક્સિન સ્ત્રવવો જોઈએ છે એ પૂરતા પ્રમાણમાં સ્ત્રવશે નહીં અને જેના કારણે આપણને શું થશે? ગોઈટર. એવી રીતે થાઇરોક્સિન જો વધુ પ્રમાણમાં સ્ત્રવે તો એનાથી હાઇપોથાઇરોઇડિઝમ એ પણ ગોઈટર જ છે, પણ એના અંદર જે છે આંખના ડોળા જે છે આપણા એ ઉપસી આવે છે. આ આંખની ઉપરની ભાગ જે તમે પોપચા કહો છો એ ઉપસી આવે છે. તમે કેટલાક વ્યક્તિઓના જોયું હશે કે આંખના ડોળા જે છે એની આસપાસનો ભાગ જે છે ને એ કેવા આવે છે? ઉપસી આવે છે. એ પણ ગોઈટરનો જ પ્રકાર છે, પણ એમાં થાઇરોક્સિન વધુ પ્રમાણમાં સ્ત્રવે છે અને જેના કારણે આ સ્થિતિ સર્જાય છે જેને કહેવાય હાઇપોથાઇરોઇડિઝમ. તો આ રીતે થાઇરોક્સિનના સંશ્લેષણને અસર કોણ પહોંચાડે છે? આયોડિન. એટલા માટે આપણા શરીરના અંદર આયોડિન એ પૂરતા પ્રમાણમાં લેવું જરૂરી છે. આગળ જોઈએ છે મધુપ્રમેહ, જેને કહેવાય ડાયાબિટીસ. જો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પૂરતા પ્રમાણમાં ન થાય તો રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય છે, જેને આપણે શું કહીશું? મધુપ્રમેહ અથવા તો ડાયાબિટીસ. તો ડાયાબિટીસના અંદર ઇન્સ્યુલિનનો સ્ત્રાવ, તો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કોણ કરે છે? સ્વાદુપિંડ.
ગ્રંથિ કે જેમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે. તો એ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પ્રમાણમાં ન થાય, એટલે કે પૂરતા પ્રમાણમાં ન થાય તો રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે અને એના કારણે ડાયાબિટીસ થાય છે. તો આ રીતે વધુ પ્રમાણમાં અંતઃસ્રાવ સ્ત્રવે તો પણ અનિયમિતતા આવે છે અને ઓછા પ્રમાણમાં સ્ત્રવે તો પણ અનિયમિતતા આવે છે, એટલે કે ખામી સર્જાય છે. એટલે અંતઃસ્રાવ જે છે એ શરીરના અંદર પૂરતા પ્રમાણમાં સ્ત્રવવો જરૂરી છે અને યોગ્ય સમય પાછો. તો એના માટે થઈને તમને કારણ આપેલું છે અંતઃસ્રાવના નિયમન માટે પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ સમજાવો. તો અંતઃસ્રાવના નિયમન માટે અંતઃસ્રાવનું નિયમન થવું જોઈએ. જેમ હાલ આપણે વાત કરી કે અંતઃસ્રાવ જે છે શરીરના અંદર પૂરતા પ્રમાણમાં સ્ત્રવવો જરૂરી છે. જો એ પૂરતા પ્રમાણમાં એટલે કે યોગ્ય માત્રામાં ન સ્ત્રવે તો તેની અસર જે છે એ આપણા શરીર પર થાય છે, એટલે કે એનાથી અનિયમિતતા કે ખામી સર્જાય છે, એટલે કે કાર્ય પર તેની અસર જોવા મળે છે. અંતઃસ્રાવની સ્ત્રાવ ક્રિયાનું નિયમન કરવા માટે એક કાર્યવિધિ જરૂરી છે. શરીરમાં સ્ત્રવતા અંતઃસ્રાવના સમયનું અને તેની માત્રાનું નિયંત્રણ પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિથી થાય છે. દાખલા તરીકે હાલ આપણે ઇન્સ્યુલિનની વાત કરીએ કે જો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પૂરતા પ્રમાણમાં ન થાય, જો ઇન્સ્યુલિન જે છે એ પૂરતા પ્રમાણમાં ન સ્ત્રવે તો ડાયાબિટીસ થઈ શકે છે. તો જ્યારે ઇન્સ્યુલિન જે છે એ પહેલાં તો આપણે કીધું સ્વાદુપિંડના અંદરથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે. તો જ્યારે રુધિરના અંદર શર્કરાનું પ્રમાણ વધી જાય ને ત્યારે સ્વાદુપિંડના કોષોને એની માહિતી મળે છે, એટલે કે સ્વાદુપિંડના કોષો તેની માહિતી મેળવે છે અને ઇન્સ્યુલિનનો સ્ત્રાવ વધારે પ્રમાણમાં કરે છે. કેમ? કારણ કે ઇન્સ્યુલિન જે છે રુધિરના અંદર શર્કરાનું પ્રમાણનું શું કરે છે? નિયંત્રણ કરે છે. અને જો રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટી જાય તો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પણ ઘટી જાય છે. એટલે કે અહીંયા અંતઃસ્રાવનું શું થાય છે? નિયમન થાય છે, એટલે કે યોગ્ય સમય તેની માત્રાનું નિયંત્રણ થાય છે અને એના માટે એક કાર્યવિધિની જરૂરી છે. તો આ રીતે અંતઃસ્રાવના નિયમન માટે પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ સમજાવો. તો આ રીતે તમને પરીક્ષાના અંદર પ્રશ્ન પૂછી શકાય છે. ફરીથી ઇન્સ્યુલિન જે છે એ કઈ ગ્રંથિમાંથી સ્ત્રવે છે? તો સ્વાદુપિંડના અંદરથી. એવી જ રીતે આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? તો ગ્વાઇટરનો રોગ થાય છે. બાલ્યાવસ્થામાં જીએચની ઉણપથી કઈ ખામી સર્જાય છે? તો વામનતા. એવી રીતે વૃદ્ધિ અંતઃસ્રાવ એટલે કે જીએચના વધારે પડતા સ્ત્રાવથી પણ કઈ ખામી સર્જાય છે? તો વધારે ઊંચાઈ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ જે છે એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને ફરીથી ઘરે બેસી અને આ પ્રકરણ જે છે એ તમારે વાંચી જવાનું છે. નમસ્કાર.